છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડીજેની મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી। આવેદનપત્રો આપવામાં આવ્યા। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકા સરપંચ દ્વારા 18 જાન્યુઆરીના રોજ તાલુકા શાળા નંબર 1 ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચાને અંતે લેવાયેલ સમાજના સુધારાત્મક નિયમોમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ કે છોટાઉદેપુર તાલુકાના ગામોમાં લગ્ન પ્રસંગમાં બિનજરૂરી વધુ પડતા ડીજે લાવી દેખાદેખી કરી સમાજ ખોટા ખર્ચા તરફ વળી રહ્યો છે। બિનજરૂરી ખર્ચને કારણે આર્થિક તંગી તરફ જતા સમાજને રોકવાને અર્થે લગ્નમાં એક જ ડીજે વગાડવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે। લગ્નમાં સગાવાળા અલગથી ડીજે લઈને આવતા એક જ લગ્નમાં 8 થી 10 ડીજે થઈ જતા હોય છે અને વધુમાં આ ડીજે પરમિશન વગરના હોય છે। તો માત્ર એક જ ડીજે લગ્નમાં વાગ્ય અને પરવાનગી વગરના ડીજે વગાડવા પર પ્રતિબંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવા છોટાઉદેપુર તાલુકા સરપંચ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આજરોજ છોટાઉદેપુર તાલુકામાં સામાજિક આગેવાનો દ્વારા અને છોટાઉદેપુર સરપંચ સંઘ દ્વારા સમાજની અંદર આવનારા જે લગ્ન પ્રસંગો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડીજે વાગતા હોય છે। તો સમાજના હિત માટે અમે લગ્ન પ્રસંગની અંદર એક જ ડીજેની પરમિશન મળે અને એ જ ડીજે વાગે એવી વ્યવસ્થા ગોઠવવા માટે અમે આ એક મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે। અને આવનારા સમયની અંદર જો સમાજની અંદર ખરેખર જાગૃતતા લાવી હશે તો આપણે આ લગ્ન પ્રસંગોની અંદર જે ડીજે વધારે પ્રમાણમાં વાગે છે એના બદલે એક જ ડીજે વગાડે અને આપનો જે સુખનો પ્રસંગ છે એ આપણે સૌ કાઢીએ। એના માટે અમે એક આવેદનપત્ર આજે આપ્યું છે અને આવનારા સમયની અંદર આનો અમલ સમાજની અંદર થશે એવી અમને સૌને આશા છે। આજરોજ છોટાઉદેપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને સરપંચ સંઘના માધ્યમથી છોટાઉદેપુર તાલુકામાં આવનારા દિવસોમાં લગ્નની સિઝનો ચાલુ થવાની છે ત્યારે લગ્નોની અંદર એકથી વધુ ડીજે વગાડવાની પ્રથા ચાલે છે, જેના કારણે આર્થિક રીતે સમાજને ખૂબ નુકસાન થાય છે। સાથે સાથે વધુ ડીજે આવવાના કારણે અવાજનું પણ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે। અને બીજી વિશેષ વાત એ છે કે ખાસ કરીને આ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે લગ્નનો શરૂઆત થાય છે એ જ સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલુ થાય છે અને આવા સંજોગોમાં ગામોમાં મોટા મોટા લાઉડ સ્પીકરોથી વધુ પડતા ડીજે વાગે છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ખૂબ ખલેલ પહોંચે છે। અને એના માટે અમે લોકો સમસ્ત સમાજ ભેગું થઈને આ પ્રથા જે વધુ ડીજે વગાડવાની જે પ્રથા છે એ બંધ થાય અને સમાજમાં આવા લગ્નોની અંદર સુચારું સંચાલન થાય અને એક સૂત્રતા આખા તાલુકામાં રહે એના માટે આજરોજ અમે આવેદનપત્ર માનનીય મામલતદાર સાહેબશ્રીને પાઠવ્યું છે।